ભગવાન હનુમાનજીના જીવન, તેમના પરાક્રમો અને તેમના આધ્યાત્મિક રહસ્યો પર આધારિત છે. તેના વિશેની મુખ્ય માહિતી નીચે મુજબ છે. શ્રી હનુમત પુરાણ વિશે વિગત. મુખ્ય વિષયવસ્તુ. આ પુરાણમાં હનુમાનજીના જન્મની કથા, તેમના બાળપણના પરાક્રમો જેમ કે સૂર્યને ગળવા જવું, રામાયણમાં તેમનો ફાળો અને તેમની અસીમ ભક્તિનું વર્ણન છે. અવતાર કથા. હનુમાનજીને ભગવાન શિવના 11મા રુદ્ર અવતાર માનવામાં આવે છે. આ પુસ્તકમાં શિવજીએ શા માટે હનુમાન તરીકે જન્મ લીધો તેની વિગતવાર સમજણ મળે છે. ભક્તિ અને શક્તિ. હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે. આ પુરાણ વાંચવાથી ભક્તોમાં સાહસ, ધૈર્ય અને નિસ્વાર્થ ભક્તિના ગુણો કેળવાય છે. રક્ષા કવચ. ઘણા શ્રદ્ધાળુઓ માને છે કે હનુમત પુરાણનું પઠન કરવાથી નકારાત્મક ઉર્જા, ભય અને મુશ્કેલીઓ દૂર થાય છે. પુસ્તકની વિશેષતા. ફોટા મુજબ. તમારા ફોટામાં હનુમાનજી પોતાની છાતી ચીરીને ભગવાન રામ અને માતા સીતાના દર્શન કરાવી રહ્યા છે. આ દ્રશ્ય સૂચવે છે કે હનુમાનજીના રોમેરોમમાં માત્ર રામ જ વસેલા છે, જે પૂર્ણ સમર્પણનું પ્રતીક છે. આ પુસ્તક કોણે વાંચવું જોઈએ? જેઓ હનુમાનજીના પરમ ભક્ત છે, જેમને ભારતીય પૌરાણિક કથાઓ અને ઇતિહાસમાં રસ છે, જેઓ જીવનમાં માનસિક શાંતિ અને બળ મેળવવા માંગે છે. હનુમાનજીનું જીવન અનેક પ્રેરણાદાયી પ્રસંગોથી ભરેલું છે. હું અહીં તેમના જીવનના કેટલાક સૌથી પ્રભાવશાળી પ્રસંગો જણાવી રહ્યો છું, જે હનુમત પુરાણમાં સવિસ્તર વર્ણવેલા હોય છે. 1. બાળપણ અને સૂર્યને ફળ સમજી ગળવા જવું. જ્યારે હનુમાનજી નાના હતા ત્યારે તેમને ખૂબ ભૂખ લાગી હતી. આકાશમાં લાલ રંગના સૂર્યને જોઈને તેમને લાગ્યું કે તે કોઈ મીઠું ફળ છે. તેઓ પવન વેગે આકાશમાં ઉડ્યા અને સૂર્યને ગળવા ગયા. ત્યારે દેવરાજ ઇન્દ્રે તેમના પર વજ્રથી પ્રહાર કર્યો, જેનાથી તેમની હડપચી હાનુમ પર ઈજા થઈ અને ત્યારથી તેમનું નામ હનુમાન પડ્યું. 2. સીતા માતાની શોધ અને લંકા દહન. રામાયણનો આ સૌથી રોમાંચક ભાગ છે. હનુમાનજીએ એકલા હાથે સમુદ્ર ઓળંગીને લંકા પહોંચ્યા, માતા સીતાને રામચંદ્રજીની વીંટી આપી ધીરજ બંધાવી અને રાવણના અહંકારને તોડવા માટે પોતાની પૂંછડીથી આખી સુવર્ણ લંકા સળગાવી દીધી હતી. 3. સંજીવની પર્વત ઉઠાવવો. લક્ષ્મણજી જ્યારે યુદ્ધમાં મૂર્છિત થયા ત્યારે વૈદ્ય સુષેણે સંજીવની બુટી લાવવાનું કહ્યું. હનુમાનજી હિમાલય ગયા પણ જડીબુટ્ટી ન ઓળખી શક્યા, ત્યારે તેઓ આખો દ્રોણગીરી પર્વત હથેળીમાં ઉપાડીને રણમેદાનમાં લઈ આવ્યા હતા. આ પ્રસંગ તેમની અતુલિત શક્તિનું પ્રતીક છે. 4. રામ ભક્તિનું પ્રમાણ. છાતી ચીરીને દર્શન. તમારા ફોટામાં છે તે પ્રસંગ, જ્યારે અયોધ્યામાં માતા સીતાએ હનુમાનજીને રત્નોનો હાર ભેટ આપ્યો, ત્યારે હનુમાનજીએ દરેક રત્નને તોડીને જોયું કે તેમાં રામ છે કે નહીં. લોકોએ જ્યારે તેમની મજાક ઉડાવી ત્યારે તેમણે પોતાની છાતી ચીરીને બતાવી, જેમાં સાક્ષાત રામ અને સીતા બિરાજમાન હતા. જીવનના કેટલાક એવા રહસ્યો અને માહિતી જે કદાચ તમે નહીં જાણતા હોવ તે નીચે મુજબ છે. 1. હનુમાનજીના પંચમુખી સ્વરૂપનું રહસ્ય. પાતાળ લોકમાં જ્યારે અહિરાવણે રામ લક્ષ્મણને કેદ કર્યા હતા ત્યારે તેને મારવા માટે હનુમાનજીએ પંચમુખી સ્વરૂપ ધારણ કર્યું હતું. આ 5 મુખ નીચે મુજબ છે. હનુમાન વાનર પૂર્વ દિશા શત્રુઓ પર વિજય માટે. નરસિંહ સિંહ દક્ષિણ દિશા -ભય અને પાપ દૂર કરવા. ગરુડ પશ્ચિમ દિશા ઝેરી પ્રભાવ અને અવરોધો દૂર કરવા. વરા ભૂંડ ઉત્તર દિશા સમૃદ્ધિ અને લાંબુ આયુષ્ય મેળવવા. હયગ્રીવ અશ્વ આકાશ તરફ જ્ઞાન અને મુક્તિ માટે. 2. હનુમાનજીને મળેલા વરદાન. જ્યારે ઇન્દ્રદેવે હનુમાનજી પર વજ્રનો પ્રહાર કર્યો હતો ત્યારે અન્ય દેવતાઓએ તેમને શક્તિશાળી વરદાન આપ્યા હતા. બ્રહ્માજી કોઈપણ શસ્ત્રથી તેઓ નહીં મરે અને ઈચ્છા મુજબ રૂપ બદલી શકશે. યમરાજ યમદંડ તેમનો કાંઈ બગાડી નહીં શકે. અમરત્વ વરુણદેવ પાણીથી તેમને ક્યારેય ભય નહીં લાગે. સૂર્યદેવ તેઓ શાસ્ત્રોના મહાન જ્ઞાની બનશે. 3. શનિદેવ અને હનુમાનજી. પૌરાણિક કથા મુજબ રાવણે શનિદેવને કેદ કર્યા હતા. હનુમાનજીએ લંકા દહન વખતે તેમને મુક્ત કર્યા. શનિદેવે પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે જે વ્યક્તિ હનુમાનજીની પૂજા કરશે તેને શનિની પનૌતી નડશે નહીં. આથી જ શનિવારે હનુમાનજીના મંદિરે તેલ ચડાવવાની પરંપરા છે. 4. હનુમાનજી આજે પણ જીવંત છે. ચિરંજીવી. હિન્દુ ધર્મ મુજબ 7 વ્યક્તિઓ ચિરંજીવી અમર છે, જેમાં હનુમાનજી મુખ્ય છે. એવું માનવામાં આવે છે કે જ્યાં પણ રામકથા કે સત્સંગ થાય છે
ત્યાં હનુમાનજી કોઈને કોઈ સ્વરૂપે હાજર હોય છે. હનુમાનજીની ભક્તિ માટેના મંત્રો: સંકટનાશ માટે ઓમ હમ હનુમતે નમઃ. શક્તિ માટે મનોજવમ મારુતતુલ્ય વેગ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ. હનુમાન ચાલીસા, જેનો દરરોજ પાઠ કરવાથી મન શાંત રહે છે અને હિંમત વધે છે.